શેડો વિલ બી બ્લેક. પડછાયો કાયમ કાળો જ હોય. એ રાજાનો હોય કે પ્રજાનો, એ ધનવાનનો હોય કે ફૂટપાથિયા ગરીબનો, પણ પડછાયો કાળો જ હોય. હંમેશા જોડે ને જોડે જ તમારી રહેશે કાયમ. તમે કેવી રીતે તમારા પડછાયાને તમારાથી જુદો કરી શકો? કાળો છે, નથી ગમતો, પણ ચાલશે તો જોડે ને જોડે જ. ને દરેક માણસને ખબર છે, મારી કાશ મારો પડછાયો મારી જોડે ચાલી રહ્યો છે. સાચે સાચ, ભલે અંધારામાં હોય, પણ આપણી કાશ એ સતત આપણી સાથે છે. આપણને ખબર છે કે આપણે ક્યાં ચૂક્યા, આપણે શું ખોટું કર્યું. લાખ છુપાવીએ પણ આપણને તો ખબર રહે છે જ. આપણા ગુના, આપણા પાપ એ આપણી કાશ છે. આપણી છેતરપિંડીઓ, આપણી હલકટઈઓ, આપણું શોષણ જે આપણે લોકોનું કર્યું, આ બધા જ આપણા પડછાયા છે, કાશ છે. આપણને ખબર છે, દુનિયાને ખબર નથી. દુનિયા આ અંગે કશું જાણતી નથી. દુનિયા માટે તમે ધર્માત્મા છો, પરફેક્ટ જેન્ટલમેન, પણ તમને તો ઓળખો છો ને. મેં એક બહુ સુંદર વાક્ય સાંભળ્યું હતું. આપણામાંથી કોઈ સ્વર્ગે જઈ નહીં શકીએ. ત્યારે વિચાર થયો કે આવું સાચું હોય? હા, સાચું હોય. આપણે આપણી જાતને પૂછીએ કે નાનામાં નાના પાપ કર્યા છે કે નહીં? એ આપણા માટે નાના હોય, પણ બીજા માટે કર્યા છે, જેની ખબર આપણને જ છે, સમાજને નથી. પણ મને પાક્કું યાદ છે કે જ્યારે છેલ્લો શ્વાસ હોય છે ને, ત્યારે પાંચમાંથી એક પણ આપણી ઇન્દ્રિય, none of our senses, એ આપણા કાબુમાં નથી હોતી. આપણે કશું કરી નથી શકતા, બસ મરી રહ્યા છીએ. અને એ વખતે 50, 60, 70, 80, 90, 100 વર્ષની જિંદગી ફાસ્ટ ફોરવર્ડમાં આપણી પાસેથી પસાર થાય છે. અને માટે આપણે મરી નથી શકતા, તરફડીએ છે, જીવ નથી નીકળતો, કેમ કે બધું જ આપણી સામે છે. દુનિયાને એમ થાય છે કે આપણે મરી રહ્યા છે. આપણને ખબર છે કે મૃત્યુની ભયાનકતા શું છે. આ છે આપણી કાશ, આ છે આપણો પડછાયો, જે કાયમ આપણી સાથે હોય છે, પણ એની તરફ જોવાની જીવનભર ટેવ નથી. એટલે છેલ્લી ઘડીએ, સેકન્ડોમાં આપણે જોઈ લઈએ છીએ. બસ
મૃત્યુનો રંગ પણ કાળો, પડછાયાનો રંગ પણ કાળો,